વૃદ્ધાવસ્થામાં ભારતમાં ઘણા લોકો હજી પણ માને છે કે ફક્ત શાકાહારી ભોજન કરવું, સવારની સેર પર જવું અને કેટલાક સપ્લિમેન્ટ્સ લેવા જ સ્વસ્થ રહેવા માટે પૂરતું છે. પરંતુ એક ભાગ ચૂપચાપ નબળો પડી રહ્યો છે અને તે છે તમારા પગ. શું તમે જાણો છો કે તમારા ખાનપાનમાં માત્ર એક નાનો બદલાવ 70 વર્ષની ઉંમર પછી પણ પગની તાકાત પાછી લાવી શકે છે? સ્નાયુઓની કમી, જેને સાર્કોપેનિયા કહેવાય છે, તે ધીમે ધીમે થાય છે, કોઈ દુખાવો કે સ્પષ્ટ લક્ષણો વગર, જ્યાં સુધી તમને ઊભા થવામાં તકલીફ ન થાય, વારંવાર પડવા લાગે અથવા ચાલતી વખતે સંતુલન ગુમાવવાની નોબત ન આવે. ઘણા લોકો વિચારે છે કે તેઓ બધું જ બરાબર કરી રહ્યા છે, છતાં દરરોજ થાક અને પગમાં નબળાઈ અનુભવે છે. જો સમયસર બદલાવ ન કરવામાં આવે તો પગની તાકાત ધીમે ધીમે ખતમ થતી જશે. પરંતુ સારી વાત એ છે કે કેટલાક નાના બદલાવોથી તમે 80ની ઉંમરે પણ આત્મનિર્ભર, સ્વતંત્ર અને સુરક્ષિત ચાલી શકો છો. સામાન્ય આદતો જે પગની તાકાતને નુકસાન પહોંચાડે છે. મિત્રો, નાસ્તો છોડવો અથવા ફક્ત ચા બિસ્કિટ ખાવા. ભારતના ઘણા ઘરોમાં, ખાસ કરીને ગુજરાત, યુપી અને બંગાળ જેવા રાજ્યોમાં, સવારની શરૂઆત એક કપ ઘાટી દૂધવાળી ચા અને કેટલાક બિસ્કિટથી થાય છે. પરંતુ આયુર્વેદ અનુસાર આ વૃદ્ધો માટે એક ગંભીર ભૂલ છે. આખી રાતના ઉપવાસ પછી પાચનતંત્રને ધીમે ધીમે સક્રિય કરવાની જરૂર હોય છે. જેમ કે ખીચડી, દહીં અથવા ગરમ આદુ પાણી જેવા ગરમ, પૌષ્ટિક અને સરળતાથી પચી શકે તેવા આહારથી. ચા અને બિસ્કિટમાં ન તો પ્રોટીન હોય છે અને ન તો તે ઊર્જા આપે છે, બલકે તે કફ વધારે છે, જેનાથી શરીર ભારે લાગે છે, ઊંઘ આવે છે અને મેટાબોલિઝમ ધીમું પડી જાય છે. આ સીધી રીતે સ્નાયુઓને અસર કરે છે, જેનાથી પગની તાકાત અને લચીલાપણું ઘટે છે. જો શરીરને સવારે યોગ્ય માત્રામાં પ્રોટીન અને ઊર્જા ન મળે તો તે ઊર્જા માટે સ્નાયુઓને તોડવાનું શરૂ કરી દે છે, જેનાથી પગની તાકાત ધીમે ધીમે ઓછી થતી જાય છે. તેથી નાસ્તો છોડવો અથવા બહુ જ ઓછા પૌષ્ટિક નાસ્તો લેવો વૃદ્ધોમાં થાક, સંતુલનની કમી અને પગની નબળાઈનું એક પ્રમુખ છુપાયેલું કારણ છે. માઇક્રોવેવમાં કે તેલમાં વારંવાર ખાવાનું ગરમ કરવું. ભારતના મોટા શહેરો જેમ કે દિલ્હી અને મુંબઈમાં એકવાર ખાવાનું બનાવીને તેને દિવસમાં ઘણી વાર ગરમ કરવું સામાન્ય વાત છે. પરંતુ આયુર્વેદ ચેતવણી આપે છે કે વારંવાર ગરમ કરવામાં આવેલું ખાવાનું પેદા કરે છે, એટલે કે એવું અપચનીય વિષ જે શરીરમાં જમા થાય છે. પાલક, દાળ કે શાક જેવી વાનગીઓ જ્યારે વારંવાર તેલ કે માઇક્રોવેવમાં ગરમ કરવામાં આવે છે તો પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને આ ખાવાનું પાચનતંત્ર પર બોજ બની જાય છે. આ ધીમે ધીમે સ્ત્રોત ઊર્જા નાળીઓમાં, ખાસ કરીને પગમાં જમા થઈને ધીમો સોજો, સાંધામાં દુખાવો અને પગના તળિયામાં સૂનતા પેદા કરી શકે છે. ઘણા વૃદ્ધો કહે છે કે તેઓ પૂરું ખાવાનું ખાય છે, છતાં થાક અને પગમાં ભારેપણું રહે છે. આનું કારણ સપ્લિમેન્ટ્સની કમી નહીં બલકે જૂના ખાવામાં છુપાયેલા વિષ છે, જે સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે. તેથી તાજું રાંધેલું, સ્વચ્છ ખાવાનું ખાવું અને વારંવાર ગરમ કરવાથી બચવું પગની તાકાત જાળવી રાખવા માટે જરૂરી છે. રાત્રે વધુ ઘી, પનીર અથવા તેલવાળું ખાવાનું. ભારતીય પરંપરાગત ભોજનમાં રાતના ખાવામાં પરાઠા, વધુ તેલવાળી શાકભાજી કે પનીર મસાલા જેવા વ્યંજન પ્રેમ અને સ્વાદનું પ્રતીક મનાય છે. પરંતુ આયુર્વેદ કહે છે કે રાતનો સમય પાચનતંત્ર ધીમું થવાનો હોય છે અને આ સમયે ભારે ચરબીયુક્ત ભોજન લેવાથી કફ વધે છે, જેનાથી પેટ ભારે, ઊંઘ વધુ અને ઊર્જાનો સંચાર અટકે છે. વૃદ્ધો માટે આના ફક્ત ઊંઘમાં અવરોધ બને છે, બલકે પગમાં રક્ત સંચાર પર પણ અસર પાડે છે, જેનાથી ધીમે ધીમે સ્નાયુઓની તાકાત ઘટે છે.
ઘી અને તેલ જો ખોટા સમયે ખાવામાં આવે તો તે નસોમાં ચરબીની પરત બનાવી દે છે, જે પોષક તત્વોને પગ સુધી પહોંચતા રોકે છે. જ્યારે આવું રોજ થાય છે તો વ્યક્તિને પગમાં ભારેપણું, ધીમું ચાલવું અને ઠોકર લાગવી શરૂ થઈ જાય છે. આ સંકેતો છે કે પગ નબળા પડી રહ્યા છે. તેથી ચરબીયુક્ત ભોજન બપોરે લો અને રાતનું ખાવાનું હલકું, ગરમ અને સુપાચ્ય રાખો. ખાધા પછી લાંબા સમય સુધી બેસી રહેવું, ખાસ કરીને રાતના ખાધા પછી ઘણા વૃદ્ધો ટીવી જોવા, અખબાર વાંચવા કે સૂઈ જવાનો વિકલ્પ પસંદ કરે છે, એમ વિચારીને કે ખાધા પછી આરામ કરવો પાચન માટે સારો છે. પરંતુ આયુર્વેદ અનુસાર ખાધા પછી હળવું ચાલવું કે અંગ સંચાલન કરવું જરૂરી છે, જેનાથી રાતની પાચન અગ્નિ, વાત અગ્નિ સક્રિય રહે. લાંબા સમય સુધી બેસવાથી રક્ત સંચાર ધીમો થાય છે, ખાસ કરીને પગમાં. આનું પરિણામ એ થાય છે કે પગમાં ઠંડી, સૂનતા કે સવારે ઉઠતી વખતે દુખાવો થાય છે. આ સ્થિતિ નસોમાં અવરોધ, સોજો અને સ્નાયુઓ સુધી ઊર્જા અને ઓક્સિજનની આપૂર્તિમાં કમી લાવે છે, જેનાથી પગની તાકાત ધીમે ધીમે ઘટતી જાય છે. જો તમે લાંબા સમય સુધી બેઠા પછી ઉઠતી વખતે પગમાં થાક અનુભવો છો, તો આ બદલાવનો સંકેત છે. ખાધા પછી ઘરની અંદર ધીમે ધીમે ટહેલવું અથવા એન્કલ રોલ જેવા હળવા વ્યાયામ કરવાથી લચીલાપણું જળવાઈ રહે છે અને સ્નાયુઓને યોગ્ય પોષણ મળે છે. દિવસભર ખૂબ ઓછું પાણી પીવું. હિમાચલ જેવા ઠંડા વિસ્તારોમાં કે ઉત્તર ભારતની શિયાળામાં વૃદ્ધો અવારનવાર ખૂબ ઓછું પાણી પીવે છે, ફક્ત ત્યારે જ્યારે તેમને તરસ લાગે છે. પરંતુ આયુર્વેદ અનુસાર જળ સ્નાયુ, માંસ અને સાંધાની લચીલાપણું જાળવી રાખવાનું મૂળ તત્વ છે. જ્યારે શરીરમાં પાણીની કમી હોય છે તો રક્ત ગાઢું થઈ જાય છે, પરિસંચરણ ધીમું થાય છે અને પોષક તત્વો સ્નાયુઓ સુધી પહોંચી શકતા નથી. આનું પરિણામ થાય છે સ્નાયુઓમાં જકડ, રાતમાં ખેંચાણ અને ચાલવામાં થાક. આ ઉપરાંત તે ઝેરી તત્વો જે પેશાબ દ્વારા નીકળી જવા જોઈએ તે શરીરમાં જમા થઈને પગની નસો અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. તેથી ભલે તરસ ન લાગે, વૃદ્ધોને દિવસભરમાં ગરમ પાણીના નાના નાના ઘૂંટડામાં સેવન કરવું જોઈએ, વિશેષકર સવારે ઉઠ્યા પછી, ભોજનની વચ્ચે અને સૂતા પહેલા. આ એક સરળ પણ પ્રભાવી રીત છે સ્નાયુઓને હાઇડ્રેટેડ, મજબૂત અને ઉંમરના અસરથી બચાવવા માટે. પગની તાકાત માટે 5 સરળ અને પ્રભાવશાળી આદતો જે તમારા શરીરને મજબૂત બનાવશે. નંબર 1. સવારે હળદર અને કાળા મરીવાળું ગરમ પાણી પીવું. આયુર્વેદમાં હળદરને તરલ સોનું માનવામાં આવ્યું છે. આ એક એવી જડીબુટ્ટી છે જે લોહીને શુદ્ધ કરે છે, સોજો ઘટાડે છે અને સ્નાયુઓના ઊતકોની મરામતમાં મદદ કરે છે. જ્યારે તેને કાળા મરી સાથે લેવામાં આવે છે તો તેમાં રહેલા કર્ક્યુમિનના અવશોષણની ક્ષમતા 2000% સુધી વધી જાય છે. આ દિવસની શરૂઆત કરવા માટે એક આદર્શ પીણું છે, ખાસ કરીને તેમના માટે જે સંધિવા, પગમાં દુખાવો કે ચાલવામાં થાક અનુભવે છે. અડધી ચમચી હળદર પાવડર અને 1 ચપટી કાળા મરી 200 મિલી ગરમ પાણીમાં ભેળવીને સવારે ખાલી પેટ પીવો. આ આદત પાચન અગ્નિને સક્રિય કરે છે, રક્તસંચારને વધારે છે અને વાતને શાંત કરે છે, જે સાંધાના સુકાઈ જવા અને પગમાં જકડનું કારણ હોય છે. નંબર 2. દરરોજ સવારે 1 વાટકી અંકુરિત ચણા ખાવા. આયુર્વેદ તે ખાદ્ય પદાર્થોને પ્રાથમિકતા આપે છે જે જીવિત હોય છે, જેમ કે અંકુરિત ચણા, અંકુરિત લીલા ચણા કે કાબુલી ચણા, કારણ કે આમાં પ્રાણ ઊર્જા વધુ હોય છે અને તે ઉકાળ્યા વગર કે વધુ રાંધ્યા વગર સરળતાથી પચી જાય છે. અંકુરણ દરમિયાન ચણામાં પ્રોટીનની માત્રા વધે છે, પાચન એન્ઝાઇમ સક્રિય થાય છે અને ખનિજોના અવશોષણમાં અવરોધ નાખનારા તત્વો ઘટે છે.
એક નાની વાટકી અંકુરિત ચણાના ફક્ત ઉચ્ચ ગુણવત્તાવાળું શાકાહારી પ્રોટીન આપે છે, બલકે તેમાં આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ ભરપૂર હોય છે. ચણા રાતભર પલાળો. પછી તેને ગાળીને ભીના કપડામાં 1-2 દિવસ લપેટીને રાખો. જ્યારે અંકુર ફૂટી નીકળે તો તેને કાચા ખાઈ શકો છો અથવા હળવા વરાળમાં બાફીને તેના પર લીંબુનો રસ, આદુની કતરણ અને થોડું કાળું નમક નાખી શકો છો. નંબર 3. દરરોજ સવારે 3 મિનિટ હીલ રેઝ વ્યાયામ કરો, એટલે એડી ઉઠાવો. કોઈપણ જીમ કે મશીન વગર આ સાધારણ વ્યાયામ પગની સ્નાયુઓને સક્રિય કરી શકે છે અને થોડી જ મિનિટોમાં સંતુલનને બહેતર બનાવી શકે છે. હીલ રેઝ એટલે સીધા ઊભા રહીને ધીમે ધીમે એડી ઉઠાવવી અને નીચે લાવવી. આ વ્યાયામ હૃદય તરફ રક્ત પ્રવાહને વધારે છે, પગનો સોજો ઘટાડે છે અને સોલિયસ નામની સ્નાયુને મજબૂત કરે છે, જે ઊભા રહેવા અને સ્થિર ચાલવામાં સહાયક હોય છે. આયુર્વેદમાં વાત સંતુલનના સિદ્ધાંત અનુસાર સવારની હળવી ગતિવિધિ રક્તસંચારને વધારે છે, ખેંચાણને ઓછું કરે છે અને પગમાં અમના જમાવટને રોકે છે. ખુરશીની પીઠ પકડીને ઊભા થઈ જાઓ. ધીમે ધીમે એડી ઉઠાવો અને નીચે લાવો. 15 થી 20 વાર એક સેટમાં કરો, કુલ 3 સેટ. નંબર 4. દર રાત્રે ગરમ પાણી અને જડીબુટ્ટીઓથી પગ પલાળવા. આ એક પરંપરાગત ઉપચાર છે જે આયુર્વેદ અને તમિલનાડુ, કેરળ, બંગાળ જેવા ઘણા રાજ્યોની લોક ચિકિત્સા પરંપરાઓમાં પ્રચલિત છે. સૂતા પહેલા ત્રિફળા, એપ્સમ સોલ્ટ કે કેટલાક ટીપા લેવેન્ડર તેલને ગરમ પાણીમાં નાખીને તેમાં પગ ડુબાડવા. આ રક્તવાહિનીઓને ફેલાવે છે, સ્નાયુઓને આરામ આપે છે અને રક્તસંચારને સંતુલિત કરે છે. આયુર્વેદ અનુસાર પગમાં ઘણા મર્મ બિંદુઓ હોય છે, એટલે કે જીવનશક્તિના કેન્દ્રો. જ્યારે રાત્રે તેમને હળવું ગરમ કરવામાં આવે છે તો પ્રાણ ઊર્જાનો પ્રવાહ ખુલે છે, દુખાવો અને જકણ ઓછો થાય છે, ઊંઘ બહેતર થાય છે અને દિવસભરના થાકથી પગ ઠીક થાય છે. નંબર 5. હલકું રાતનું ખાવાનું અને પછી પ્રોટીન કે પૌષ્ટિક દૂધનું સેવન. 60ની ઉંમર પછી શરીરની પ્રોટીનને અવશોષિત અને સંશ્લેષિત કરવાની ક્ષમતા ઘણી ઘટી જાય છે. આ જ કારણ છે કે પર્યાપ્ત ભોજન છતાં વૃદ્ધોમાં સ્નાયુઓની હાનિ થતી રહે છે. આયુર્વેદ અનુસાર રાતનો સમય માંસ ધાતુ સ્નાયુઓની ઉતકને ફરીથી પોષણ આપવા માટે સૌથી ઉપયુક્ત હોય છે. મોડી રાત્રે ભારે ભોજન કરવાને બદલે ખીચડી કે સાબુદાણા જેવા હળવા ભોજન પછી 1 ગ્લાસ ગરમ દૂધમાં હળવો પ્રોટીન પાવડર જેમ કે ઘી અથવા પાતળું દહીં જેમાં બદામ પાવડર, શતાવરી કે અશ્વગંધા મેળવેલો હોય તે લેવું વધુ લાભકારી છે. મિત્રો, રવિન્દ્ર જોશી 79 વર્ષીય નાગપુર નિવાસી એક સેવાનિવૃત્ત ભૌતિકી શિક્ષક હતા. તેઓ પોતાની અનુશાસિત જીવનશૈલી, પૂર્ણ શાકાહારી ભોજન અને ધૂમ્રપાન ન કરવા માટે આખા મહોલ્લામાં જાણીતા હતા. તેમને વિશ્વાસ હતો કે આ જીવનશૈલી પર્યાપ્ત છે, પરંતુ ધીમે ધીમે તેમને ગેસ, પેટમાં દુખાવો, ઊંઘની કમી અને સતત થાક જેવી સમસ્યાઓ થવા લાગી. સૌથી વધુ ચિંતા તેમને પગની તાકાતમાં આવેલી કમીથી થઈ. તેઓ 10 મિનિટ પણ થાક્યા વગર ચાલી શકતા ન હતા. પરિવારજનોએ ઉંમરનો અસર માનીને વિવિધ સલાહો આપી, પણ કોઈ ફાયદો ન થયો. એક દિવસ તેમના દીકરા, જે આયુર્વેદ ચિકિત્સા છે, તેમણે તેમના ખાનપાનની આદતોની ગહન તપાસ કરી. જે સૌથી ચોંકાવનારી વાત સામે આવી તે એ હતી કે તેઓ દરરોજ માઇક્રોવેવમાં પાલક, સફેદ ચોખા અને બચેલું ચિકન ગરમ કરીને ખાતા હતા, જેનાથી શરીરમાં વિષ ઉત્પન્ન થતું હતું અને પોષણનું અવશોષણ રોકાતું હતું. તેમને સમજાવવામાં આવ્યું કે આ આદત નુકસાનકારક છે, જેના પછી તેમણે બદલાવ શરૂ કર્યો. તેઓ દરરોજ સવારે હળદરકાળા મરીવાળું ગરમ પાણી પીવા લાગ્યા, અંકુરિત ચણા ખાતા અને 3 મિનિટ હીલ રેઝ કરતા. રાત્રે હલકું ખાવાનું ખાતા અને સૂતા પહેલા રોક સોલ્ટવાળા ગરમ પાણીથી પગ પલાળતા.
માત્ર 6 અઠવાડિયામાં ચમત્કાર થઈ ગયો. તેઓ રોકાયા વગર 30 મિનિટ ચાલી શક્યા, ઊંડી ઊંઘ આવી, પગની સૂનતા જતી રહી અને માનસિક સ્થિતિ પણ બહેતર થઈ ગઈ. જોશીજીની કહાણી આ વાતનો પ્રમાણ છે કે ઉંમર તમારી તાકાત નથી હીનવતી, બલકે ખોટી આદતો જ અસલી કારણ હોય છે. અને ઘણીવાર એક નાનો બદલાવ, જેમ કે એક વાટકી અંકુરિત ચણા કે હળદરવાળું પાણી તમારા જીવનની દિશા બદલી શકે છે. સ્વાસ્થ્ય સૌથી કિંમતી સંપત્તિ છે. આજે જ તેને બચાવવા માટે પગલાં ઉઠાવો, તમારા અને તમારા પરિવાર માટે. વૃદ્ધાપકાળ ક્યારે અસહાયતાનો પર્યાય હોતો નથી. 70ની ઉંમર પછી પણ શરીરમાં પુનર્નિર્માણની ક્ષમતા હોય છે, જો તમે તેને સાંભળો. યોગ્ય દેખભાળ કરો અને દરરોજ નિયમિત રૂપે તેની જરૂરિયાતો પૂરી કરો. પગની તાકાત કોઈ દૂરની વસ્તુ નથી. આ તે વસ્તુ છે જેને તમે રોજિંદા નાના નિર્ણયોથી ફરીથી મેળવી શકો છો. એક ગ્લાસ હળદર પાણી, એક વાટકી અંકુરિત ચણા, એક હળવો વ્યાયામ, આ કોઈ વૈકલ્પિક ઉપાય નથી, બલકે આયુર્વેદની પ્રાચીન બુદ્ધિમત્તા અને આધુનિક વિજ્ઞાનનો સામંજસ્ય છે. અમે માનીએ છીએ કે સ્વાસ્થ્ય નસીબ નહીં, બલકે તમારી આજની આદતોનું પરિણામ છે. આપનો ધન્યવાદ કે તમે હંમેશા અમારા ચેનલ સાથે જોડાયેલા રહ્યા. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સ તમારી તબિયત કેવી છે તે અવશ્ય જણાવજો. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.